જો મારા બેનેવી એનો રથ કર્યો છે તૈયાર અને હવે અમે જઈએ છીએ ફરવા છે આઠેમ તો અમે એટલા બધા જઈએ છીએ તો હવે આજે તો જવાનું છે દુધાળા જઈએ છીએ બધા તો એન સુધી આપણા બ્લોગમાં બેને તો જો મિત્ર પાછો વરસાદ ચાલુ થઈ ગયો અમારે ક્યાંક જવાનું થાય ને વરસાદ ને આવવાનો થાય જ તે તો આજ પાછો વરસાદ પણ આવી ગયો છે તો મિત્ર મેં ફાઇનલી સાવણ પહોંચી ગયા છીએ અને બધા જો પાણી પીવે છે અને જો અહીંયા બધા કાંક ઊભા મિત્રો હજી આપણે કાઠીથી થોડા બેઠા છીએ કાઠી આપણે પહોંચી ગયા છીએ બધા ચર્ચા ખાતા અને પાણી પીવા ઊભી રાખી સાવણથી રસ્તો આવ્યો જે આપણે લાઠી આ બાજુ આ રસ્તે જવાનું છે હજી મિત્રો આપણે પહોંચ્યા છીએ લાઠીનું ફાટક આવ્યું લાઠીનું ફાટક છે આજે આયા વાળા બનાવીનું માથું છે સાંડલા કરવા મીડે તો આજે જન્માષ્ટમીનું દુધાળા ગામમાં જો ખૂબ મસ્ત મજાનું આયોજન છે અને જો આ ભોળાનાથ શણગારે છે મિત્રો આપણે પહોંચી ગયા આરએન સરોવર કરાવશે તો આપણા વિડીયોમાં બન્યા રહીજો તો મિત્ર જો મેં ફાઇનલી હેતની હવેલીએ પહોંચી ગયા છીએ અને હવે આ બધું બહુ ફર્યા લાયક જગ્યા છે તો બધી તમને બતાવી અને મારા આગળ જો બધા આટલા જણા મેં પણ હારે આવ્યા છીએ મારા બનાવીની બધા સુંદર બહુ સુંદર જગ્યા છે તમારે કોઈ પણ મિત્રો આવવું હોય તો અહીંયા લાઠીથી અવાય છે હેતની હવેલી કહેશો એટલે બધા દેખાડશે તમને દુધાળા થાય ને ભાઈ દુધાળા નહીં લાઠીથી સીધું હેતની હવેલી કહેવાય ને એટલે તો જો મિત્રો અહીંયા મજા આવે એવું છે બહુ મસ્ત જગ્યા છે ચક્રોબાગ છે મસ્ત મ્યુઝિયમ બનાવેલું છે તો તમે પણ બધા મિત્રો આવજો અમે તો અત્યારે ફરવા આવ્યા છીએ જોઈ શકો છો મિત્રો કેવી મજા બહુ આનંદ આવે છે મસ્ત ગાર્ડન બનાવેલું તો મિત્રો જો અહીંયા મસ્ત મસ્ત માછલીઓ છે અંદર કલરની છે જો આમાં જાય રે જો આવી અમે તો આવ્યા મિત્ર અમને તો બહુ મજા આવી તો તમે પણ કોક દી કઈ આવજો જો આયા કૃષ્ણ ભગવાન છે પણ જો ને અહીંયા મોરલા છે હેવી મોટા
જો મિત્ર આમાં તો બહુ મજા આવે એવું છે, તો આવજો કોક દી. અમે તો જો આ પહેલી વાર આવ્યા છીએ, તો હવે એમ થાય છે કે અહીંયા પણ આવવું જ જોઈએ એમ. તો આવતા રહેજો ફરવા. તો કેટલું મસ્ત મજાનું છે, બહુ મસ્ત બગીચો છે. મને તો આવી રીતની અને પહેલી વાર અહીંયા ફરવા આવ્યા છીએ. અને આ હરખો ને જો હવે અહીંયા પણ મસ્ત એવું ફોટા પાડે એવું છે. સમજો મારા બેન એવી જો મારે છે બધાને. ફૂલ ને ટોલા પડ્યા ટોલા ગોતોસ. આમાં અંદર જીવાત છે ને જીવાત કાઢવી. ટોલા ફૂલ જો કેટલા ફૂલ આવ્યા ખબર છે? 3 ને 3 9 11 ફૂલ છે. નાસી ક્યાં આવ્યા ભાઈ? ના આમ છે ના તો જો મિત્રો અહીંયા આપણે ફોટા શૂટ હાલે જ બધાયનું હાથી છે, અને ઘણા અલગ અલગ પ્રાણીઓ બધા ખોટા બનાવેલા છે. અને મ્યુઝિયમમાં ઝાડવા તો લગભગ એકય ઝાડવું બાકી ન હોય, ફૂલડા બાકી ન હોય. તમામ પ્રકારના ફૂલડા છે, તમામ પ્રકારના ઝાડવા છે, ને બહુ મસ્તીનું બનાવેલું છે. તમે પણ આવજો મિત્રો કોક દી ફરવા માટે. જોઈજી એમ કે છે આ દિલવાળા ફોટા પાડવા જાવ છે, દિલવાળા ઝાડવા છે ને. તો જો આ ગાર્ડન છે મસ્તીનું. જો આ હિસકા ખાવાનું છે ને, હિસકા ખાવા પણ હજી જવું છે આપણે. શું છે એ? ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. અહીંયા નાના ગોપાલ પારણીએ ઝૂલે છે. મોટા ઢગા ગોપાલ છે. મોટો ઢગો ગોપાલ ઝૂલી રહ્યા છે પારણીએ. આવી કેતા હતા બધા કે આપણે ઈસકવાનું બાકી છે. જો અહીંયા વિશાને તો આનંદ આવી ગયો. એ શું કરો? મસ્ત મજાનું ગાર્ડન છે. આવજો ક્યારેક મિત્રો અહીંયા ગાર્ડનમાં ફરવા માટે. આ મિત્રો મેપ છે એનો ફરવાનું. બેનું હમાય હિસકો આકો જો એના મોટા બેન ને એને બનાવીને બેન હિસકાવે છે. એની બે હાળ્યું જો બહુ લાડ લડાવો તમે. મિત્ર અહીંયા આઈથી બહુ મોટા જબરો આઈથી છે, અને આઈથી પડી ગયો છે. આમ જો અમારે પિયુષ પણ માથે સડી ગયો. આમ જો અમારે વિસલો ને બે તો હજી મિત્રો જો આ ગેટેથી આવી એટલે હજી જો આ બાજુ છે ફરવાનું. તો જો હજી અહીંયા ફોટા જ પાડે. હે કેટલાક ફોટા પાડવા છે એ કાંઈ ખબર પડતી. ચાલો આપણે હવે આમાં આગળ જઈએ અને અહીંયા આપણો રાષ્ટ્રીય ધ્વજ છે, તો ધ્વજને વંદન કરી દેવી આપણે. આજે કાલે 15 ઓગસ્ટ હતી એટલે અહીંયા ધ્વજ વંદન કર્યું છે. જો મિત્રો આ બાજુથી તો બધા પાછા આવેલા છે, ના કાંઈ છે નહીં. ચાલો આપણે પાછા વળી જઈએ. હવે થાકી ગઈ હોય ત્યાં કેટલું બહુ જાજુ છે. હાલવામાં આગળ તમને બધું બતાવી
મિત્રો જો અહીંયા કેલાલ વાંચી લેજો, આપણને વાંચતા ઓછું ફાવે છે. જો અહીંયા તળાવે તો બંધ છે અત્યારે, તાળું માર્યું છે ને, નકર આ તળાવ આખું ભર્યું હોય ને તો આ બોટ ચાલુ હોય બીજી. તો અહીંથી ચાલુ હોય, ટિકિટ લે. બંધ હશે સ્વિમિંગ પુલ, બંધ હવે. આ બધું છોકરાને રમવાનું છે. એ છોકરાને રમવાનું હોય ને આ બધા બેહીને જો ઢાંઢા ઢાંઢા સમજતા નથી. છોકરાને બેહવાનું છે, ના હું સડી બેઠો, ભાળવા જોઈ ક્યાંક. હાલો હાલો હિસકા ખાઓ, જલ્દી હિસકા ખાવા લો. કેવી મજા આવી વિશા? आया तो गार्डन गार्डन दिल हो रहा है એવું કે ને બહુ મસ્ત મજાનું. તો કન્ટિન્યુ છે આપણા જે બ્લોકમાં બન્યા રહેજો એન્ડ સુધી. જે તો આપણે તળાવ જોવાનું પણ બાકી છે. ના હોડકા ને એવું બધું છે, તો આપણે ધીમા ધીમા હાલ્યા જઈએ છીએ એ બાજુ. અને બહુ મોટી જગ્યા છે, ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. તો આમ કેવડું આમ બાળક માટે તો બહુ મજા આવે એવું છે એમ. હોડકા છે પણ અત્યારે હોડકા તો બંધ પડ્યા છે ને હજી પણ ફોટા ને એવો પાણી કેમ નો ગયા? બેહવા દે ના કઈ ન પડે. શું થયું? ફોટો પાડી. અને અહીંયા હેતની હવેલી પણ જો આ છે, આ હેતની હવેલી બધા જમવાનું. અરે પિયુષ ને ઈ પણ જો અહીંયા બધા છે, ઘોડા ઉપર બેસી ગયો છે. કે પિયુષ કઈ ખાવું તાર લઉં છું. તો અહીંયા બધા જો નાસ્તો કરશું. બસ સોરી આ પાડી આવી કઈ આ પેસ્તે ન કરતો એમ કઈ કેવડા થાય.
હવે આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે આપણે મળીશું નવા બ્લોગ સાથે.